જય શ્રી કૃષ્ણ મિત્રો, જય ગોગા મહારાજ. વાતોનું વિહામું ચેનલ, હું ચેતન ભુવાજી. હવે મિત્રો, આજે બપોરે હું અહીંયા મંદિરના આંગણામાં ચાલતો હતો. તાપ ખૂબ છે મિત્રો, ગરમી ખૂબ છે. તો મારા એક મિત્રએ અચાનક આવીને મને પ્રશ્ન પૂછ્યો, ભુવાજી શું કરો છો તાપમાં? એમ મેં કીધું, દોમ દખતા તાપમાં તાપણું તાપું છું અને હું એ મારા અંદર રહેલી સહનશક્તિ માપું છું. એટલે મને કે ભુવાજી આ કઈ રીતે સહન થાય? એમ મેં કીધું, ભાઈ સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય એમ. અને મફતમાં કુદરતે કશું આપ્યું નથી. એક શ્વાસ લેવા માટે પણ એક શ્વાસ છોડવો પડે છે. અને એક જ ભાવમાં કેટલા બધા અનુભવ કરાવે છે આ જિંદગી. એક જ ભાવમાં કેટલા બધા અનુભવ કરાવે છે આ જિંદગી. અને કિનારે પહોંચવું એટલું બધું પણ સહેલું નથી. અને મારી વાત ના માનો તો સમંદરને જોઈ લો, કિનારે આવતા આવતા એને પણ મોંમાં ફીણ આવી જાય છે એમ. એટલે મજબૂત થવાની મજા ત્યારે આવે જ્યારે આખી દુનિયા તમને કમજોર કરવા માટે જોર કરતી હોય. અને ભણતી વખતે જેટલી પરીક્ષા આપવી નહોતી પડી ને ભાઈ, એટલી ભણી લીધા પછી પરીક્ષા આપવી પડે છે. અને એ પરીક્ષાનું નામ છે સંઘર્ષ. એટલે મિત્રો, દરેકના જીવનમાં પરીક્ષાઓ આવતી હોય છે, સંઘર્ષો આવતા હોય છે. અને આ સંસારમાં સંઘર્ષરૂપી નાવડી જેને હાંકતા આવડી ગઈ ને મિત્રો, એ ચોક્કસ મધદરિયો પાર કરી અને એના કિનારા સુધી પહોંચી જશે. જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ.